MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે થયેલી મારામારી બાબતે એબીવીપી દ્વારા ડીનને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની રજૂઆત કરી હતી। વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં છાસવારે મારામારીના બનાવો બનતા હોય છે। વિદ્યાર્થી સંગઠનો પોતાનું અસ્તિત્વ સાબિત કરવા આ પ્રકારના કૃત્યો કરે છે। આવા વિદ્યાર્થી સંગઠનો કોઈ રચનાત્મક અને વિદ્યાર્થીઓને યુનિવર્સિટીને ગૌરવ અપાવે તેવા કાર્ય કરતા હોય તેવું ભાગ્ય જ જોવાય છે। ગતરોજ યુનિવર્સિટીની પોલિટેકનિક ફેકલ્ટી ખાતે બનેલ મારામારીના બનાવમાં NSUIના વિદ્યાર્થી અગ્રણી સુજાન લાડમેદ મારામારી કરતા કેમેરામાં કેદ થયા હતા। ત્યારે આજે એબીવીપી દ્વારા પોલિટેકનિકના ડીનને NSUIના આગેવાન સામે પોલીસ ફરિયાદ કરે તેવી રજૂઆત કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે વિદ્યાર્થીને માર પડ્યો છે તેને હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરી નથી। ત્યારે એબીવીપી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એબીવીપીની વિદ્યાર્થીની દ્વારા મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુમાં કબૂલ્યું હતું કે આ જે મારામારી થઈ છે તે બંને વિદ્યાર્થીઓના અંગત મામલો છે। ત્યારે એબીવીપી આ વિષયમાં કેમ વધુ રસ ધરાવે છે તેની સામે પણ ઘણા સવાલ ઊભા થયા છે। सर हमने वही अपना आंदोलन पत्रिका दी हमने कि ऐसा ऐसा हो रहा है NSUI द्वारा कि हर आए दूसरे दिन स्टूडेंट्स को परेशानी हो रही है, उनसे मारा पीटी कर रहे हैं। तो फिर हमने उसके लिए अपने सर से रिक्वेस्ट की और आवेदन भी दिए। तो सर ने बोला कि हम जल्द से जल्द एक्शन लेंगे। तो अब समय फैकल्टी के एक्शन का इंतज़ार रहेगा। फैकल्टी जितना हो सके उतना जल्दी हमारे लिए करे। तो नहीं सर, शायद तक कोई स्टूडेंट से कुछ अंदाज तो नहीं है, बट मारा हमारे सर पहले भी एक बार धमकी दे चुके थे। सर 2-3 दिन से लगातार उसको परेशान किया जाता है, मारा जा रहा था उस स्टूडेंट को। इस तरह से मारामारी सही है कि गलत है? सर बहुत गलत है। आप इस फैकल्टी के हैं भी नहीं, फिर भी अगर आप इस फैकल्टी में आते हैं, अपने से जूनियर स्टूडेंट्स को मारते हैं, तो सर ये कहाँ से सही है? સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।